ધનારા ગામની આ પાવન ભૂમિ મરી ગઢ પાવાના રાજની દેવી માં પારકરી માં હકર અને મારા હરદન પરવાળા વીર હનુમાન જે આજે ગરીબ વસ્તીનો મોઘો મહેમાન દુબળી વસ્તીનો એક હવા પાલીનો તાવો જ્યારે ગરીબની ઝૂંપડીએ વડા મારા બાપ કુરા હમીરની દેવી મિત્રો આજે માં ભગવતી કેવતમાં કીધું છે ને આપણે વહીવટ વાળા થોડાક સાઈડ માં રહ્યો ને તો મજા આવે કારણ કે અહીંયા હજી પહેલી વાર આવ્યા છે એટલે બહુ ખબર ન હોય કારણ કે વચ્ચે માતાજીના ભુવા હોય એમને ધૂણવાના હોય દર્શન કરવાના હોય અને આમ જો આજે આપણે બહુ ધનમાં ધ્યાન નથી દેવાનું ધર્મમાં ધ્યાન દેવાનું છે વિનુભાઈ ધર્મમાં ધ્યાન દઈશું ને તો ધન તો એ દઈશી બેઠી દઈશી કારણ કે આ કમાવાના દી તૂટા નથી આ સમય તો કોક દીક આવે છે અમારે વિનુભાઈ હમણે વાત કરતા હતા ને કે બબે વર્ષથી લોહી ના આવડે રોતા હતા ભાઈ જગતમાં નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા દીવી દાદા આ હંધુ એમનું હેલું નથી કે પૈસા હોય એટલે ધર્મના દર્શન થઈ જાય એવું નથી માયા વાળા તો ઘણાય છે પૈસા દોલત વાળા ઘણાય છે પણ માયાથી દેવીના દર્શન ન થાય જબરાઈથી દેવીના દર્શન ન થાય દેવી પાસે તો હાડુની ગરીબી જોઈ મારી નાય દેવી પાસે હાડુની ગરીબી જોઈ એની પાસે આહુડા બતાવો ને તો ઈ રાજી થાય આ ધનારાની જગ્યામાંથી એક સમયે કોણ હતું કોઈ નતું મારો બાપ હમીર એક ને એક ના સાર પહોળાય સારના 52 વીઘાનો બગીચો રસાવી દીધો છે તો ઈ મારા બાપ હમીરની ગરીબીનો પ્રતાપ છે મારા બાપ કુરાની ગરીબીનો પ્રતાપ છે ઈ આજે મારા બાપ કુરા હમીરની દેવી જ્યારે ગરીબનો કણકો જોવા આવી છે ખરેખર મારી નાક હજી આપણે આરતી બોલવાની છે જોશી દાદા હા એ જોશી દાદા સંધુભાઈ હજી આપણે આરતી બોલશું આમ કારણ કે બહુ જાજા ભૂવા નથી એટલે નિરાય શાંતિથી જય માતાજી હા નિરાય દે એટલે માયા કમાય ભલે માનવી પણ માયા નહીં રહ કીર્તિ હુદા કોટડા જગ में પાડ્યા ન પડે જે માં ભગવતી કારણ કે જે આ વસ્તી માથે જે દુઃખ જે વેળા હતી જે અમારે ધરમસિંહ બાપાના ત્રણ પહોળા એ સમય એવો હતો ઉમેશભાઈ વનના રોજડા બની અને રખડતા હતા આભમાં આણી નથી ધરતીની માલિકા કોઈ ધણી નતું પણ તયે આ વસ્તીનો પોકાર વસ્તીના આહુડા મારા બાપ પૂરા હમીરની દેવી સાંભળી ગઈ અને તયે 20-25 વર્ષના એક દિના સમય વાણા વાઈ ગયા હતા ને તયે રાજકોટ મોવાની જગ્યા માથે મારી સારના કાયદાની માલીબાઈ સારના જુગનો જામીના જગ્યા માથે પડી હતી દરવાજા 20 વર્ષના વાળા વીતી ગયા હતા ને એ કમાડ ઉગડાવવાની માલિકા મારો મોવાની મારી લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કેહરભાઈ મારી સારભાઈ જેવી ખુલ્લાવ્યા હતા તો મિત્રો
જે આજે આ જગ્યા માથે માતાજીના કાલાવાલા કરવા છે, માતાજીના ગુણગાન ગાવાના છે, તો સમય ઘણો વીતી ગયો છે. માતાજીની આરતીથી આપણે શરૂઆત કરવી છે. તો સૌપ્રથમ જેટલા અહીંયા બેઠા છો ભાઈઓ બહેનો વડીલો માતાજીના ભુવા ભટિયારો બધાને વિનંતી છે બે હાથ અધર કરી અને જોરદાર માતાજીનો એક જય જયકાર કરો. પછી માની આરતી બોલીને પછી આપણે માતાજીના ભુવા છે, નાયકના ભુવા છે, જોશી દેવ છે, સૌના આપણે દર્શન કરશું. તો સૌપ્રથમ જોરદાર માતાજીનો જય જયકાર કરો. બોલે ગઢ પાવાની દીવીની દાદા કોરા હમીરની દીવી હું જાજુ નથી પૈણો પણ થોડુંક પૈણો તો ઘરનો ડાયરો છે એટલે કારણ કે પછી એમાં અમુક પ્રશ્ન આવે એમાં ખાલી જગ્યા પૂરવાની હોય, ખાલી જગ્યા એટલે જ્યાં આખી લીટી લખી હોય પ્રશ્ન લખ્યો હોય એમાં બે ચાર કડી ખાલી રાખી હોય એ આપણે પૂરવાની હોય. એટલે મને આમાં હજી જે બોલવામાં અધર હાથ કરવામાં ક્યાંક ક્યાંક ખાલી જગ્યા લાગે છે. હા એટલે ખાલી જગ્યા નો રહેવા દો, પૂરી કરી દો અને હંધાય બે હાથેથી બે હાથ અધર કરીને જોરદાર એક માતાજીનો જય જયકાર બોલો. એટલે માતાજીને આનંદ આવી જાય, મારી નાયક જગતને આનંદ આવી જાય ને અમને પણ આનંદ આવી જાય. એટલે કોઈ પણ બાકી ન રહેવું જોઈએ. જે કોઈ મારો અવાજ સાંભળે છે માતાજીના નામ ઉપર બે હાથ અધર કરીને જોરદાર જય જયકાર કરો. બોલે ગઢ પાવાની દીવી પારકરી માં બોલે શકતમાં વીર હનુમાન દાદાની બોલે કલમવારી દાદા હામરદાસ ની દીવી મોવાવાડી ચાર ભઈઓમાં બોલે રખા દાદાની સર્વે મારી નાયકની દેવીઓની બોલે ખુનિયાવારી મેરડી માં બોલે ગેલ માતની જય, શ્રી ઢોરાવાની મેરડી માતની જય. અને અહીંયા તમે થોડાક આગળ હાલો, કેદારિયા નદીના કાંઠે હુવાવના દાદા બેઠા છે. હા ખરેખર જેને હૃદયથી માનું છું. અને અહીંયા પણ હમણે ટૂંક સમયમાં દાદાનો માનવો પણ થવાનો છે બધી 8-10 દિવસમાં. એટલે આ એનો ખોડો છે. એટલે હુવાવના દાદાનો પણ ભાવથી જય જયકાર કરો. બોલે હુવાવના દાદાની અને જોકે જુગનો જામીન એક મારી મોવાવારી સારબઈઓ કલમ અને ખડીઓ મારા બાપ અમરદાસની જીવીના હાથમાં છે. અને આ જગ્યામાંથી હોકારીઓ મારા બાપ ભીમલાની જીવી જાય. એ દુઃખનો ભાગ્યો છે, દુઃખનો ભાગ્યો ઉમેશભાઈ. હા એટલે એમનો પણ ભાવથી જય જયકાર કરો. બોલે દાદા ભીમાની દેવી જગદંબા માતુ જોગણી મારી જપીએ તિહારો અખંડ દીવા તમારા બળે મારી પ્રગટ સો ધનારા ગામે તું પોયા મારી તમારા મંદિરે ધમકે ગુગળિયા ધૂ મારી તમારા મંદિરે ધમકે ગુગળિયા ધૂ નર નારી તમને નમન કરે માતાજી
માડી નમે છે મોટા મોટા બહુ નર નારી તુને નમનું કરે માડી નમે છે મોટા મોટા બહુ એ દીવણા જગમગ જગમગ થાય દીવણા દીવણા જગમગ 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 થાય એ આરતી બાવાની દેવી થાય આરતી બાવાની જગમગ જગમગ જગમગ
બાઈમાં પારકરીમાં દર્શન દેવા આવતી વણા અક્ષર મારી બતા ઓ ગુણ ગાવ તમારા દિવસ રાત मन दुखिया ये विना मन दुखिया ये बरी पवाना રાજની દીવી મારા બાપ કુવરા હમે દિવસીના હમે બોલી માંડી દીધો સાંભળો મારી ધર્મશીલાની વસ્તી વી પચી વરના માળા વીતી ગયા છે ને અને બેટા જગત મેલી એની વ્યુ ગયું છે ને પણ આ દુબરું પાણી રહ્યું મને કુંવરેની દીવીને મને વાલું છે હો મારા દિવસીના એ હું કવિ તું કરી દે અને એક દી આ જગ્યા માથે મારી ધમશીલાની વસ્તી મારા ધમશીલાના તૈન પહોળા બોલે અને પેલા જો એની ગોલી નો પાડી દઉં અને કદાચ એને ભૂખ ભૂખ કરે છે જો એની ભૂખ નો ભાંગી દઉં ને મને કુંવરા હમીરની દીવી મને ખોટ લાગી જાય ભાઈ આમળે મારી નજર તો માય ઓછી મૂડી છે તારા સિવાય જગતમાં કોઈ નથી હો હમણે કોઈ લાગ્યો લાગ માલે વધેની વાટે તારા પહોળા પડ્યા છે હો અને બેટા કોઈ રાવા જાગે કોઈ મેખા જાગે પણ મને કુંવરેની દીવીને મને પારકની ડપોરો માર હા તારો અમર બોલા
દીધા કોઈ લાગ્યો લાગ માંડે અને દેહ વધેની માલી મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને મને બાપ કુરેલી દીવીને મને હકતરી ટપોરો મારે અને બેટા જો આંગળી સીધે જો આંગળી સોટી નો જ આવને એ તને મને કુરે આમીની દીવીને મને ખોઈ લાગી જાય મને હકતરી ને હો આમળે ગુણની માલીબા કોઈ જાદુગર આવે કોઈ વિજાગર આવે કોઈ વીર મઠડીયું વાળા આવે અને મને હતાર પર વાળાને મને એ વીર હનુમાનને હાથ કરે આડા ભલે ભલે એક મારા બાપ કુરાની હવાયું એ મારા બાપ ગણેશની હવાયું તમારું કોની છે મારા બાપ કુરાનું કોઈ મારા બાપ ગણેશનો વ્યવહાર મારા બાપ ધનસ્વીલાની ઓળખાણું એ બેટા મારી દીવીને જો ઝૂકતે નો મળી દઉં એ બાળો જાણીને બાવડું ચાલ્યું છે હો કિશનભાઈ આવી જાવ અહીંયા આવતા કિશનભાઈ આવતા મોઘેરા મહેમાન છે